જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. ચાલો મિત્રો, નવો વિચાર, નવી સમજણ અને નવા ટૉપિક સાથે ફરી પાછા આપણે મળ્યા છીએ. તો આજે એક વાત સરસ મજાની કરીએ કે જેના દ્વારા આપણું જીવન પણ બદલાઈ જાય. બાજુવાળો શું કરે છે, પેલો શું કરે છે, બીજા શું કરશે, તેની કાંઈ પણ પરવા કર્યા વિના આપણે શું કરવું જોઈએ એની વાત આપણે કરીએ. તો એક ફકીર હતા, જેઓ 20 વર્ષથી નિયમિત મસ્જિદમાં 5 વાર નમાઝ પઢતા હતા અને જે જગ્યાએ નમાઝ એ અદા કરતા હતા ત્યાં એ હાથ પગના નિશાન પડી ગયા હતા. 20 વર્ષની નમાઝ અને 20 વર્ષની છેલ્લી નમાઝ, સાંજની છેલ્લી નમાઝ એ ફકીર કરી રહ્યા હતા ત્યારે આકાશવાણી થઈ અને આકાશવાણીમાં એવું કીધું કે હે ફકીર, શું 20 વર્ષથી એ જગ્યાએ રોજ 5 નમાઝ અદા કરે છે, પણ ખુદાએ તારી એક પર નમાઝ બંદગી કબૂલ કરી નથી અથવા તો મંજૂર થઈ નથી. આ સાંભળીને ફકીર આનંદ વિભોર થઈ ગયો અને ઊભો થઈ નાચવા લાગ્યો. એટલે બાજુવાળાએ ઊભા થઈને કીધું, એલા તારે તો રડવું જોઈએ અને તું નાચી રહ્યો છે, આવું કેમ? ખુદે તારી એક પણ નમાઝ કબૂલ કરી નથી તો તારે તો દુઃખના આંસુડા પાડવા જોઈએ, એના બદલે તું નાચે છે. ફકીરે જવાબ આપ્યો કે આજે તો મારું જીવન ધન્ય થઈ ગયું. મારી બંદગી કબૂલ થાય કે ન થાય એની કોઈ મને પરવા નથી, પરંતુ ખુદાને એટલી ખબર તો છે જ કે હું નમાઝ પઢી રહ્યો છું. મારે તો એટલું બસ છે, ફળ મળે કે ન મળે એની શી જરૂર છે. ખુદાને એટલી ખબર હોવી જોઈએ કે અમને તેની સાથે મોહબ્બત છે. હંમેશા આપણા કામની નોંધ તો કોક તો લે છે, એ પાકું છે. દરેક બાબતને હકારાત્મક રીતે જોવામાં આવે તો જીવન બદલાઈ જાય. મિત્રો, પોતે પોતાનું કામ સતત નિષ્ઠાપૂર્વક કરવું જોઈએ. બીજો શું કરે છે, બાજુવાળા શું કરે છે એની કોઈ પણ પરવા કર્યા વિના આપણે આપણું કામ કરવું જોઈએ જે ઉપરવાળો જુએ છે. તમે જે કામ કરતા હશો નિષ્ઠાથી કરો છો, તમારું જેવું કામ હશે એ ખુદા જુએ છે. તમારો જે માલિક હોય ને એ ન જોવે તો ચાલશે. તમે જે કામ કરો છો નિષ્ઠાથી કરજો, એની નોંધ જરૂર લેવાય છે, પાકું લેવાય છે અને એનું ખાતું ઉપરવાળા પાસે હોય છે. સેવા કરો તો પણ ભલે, નિષ્ઠાથી કરજો. તમે જ્યાં કામ કરો છો નિષ્ઠાથી કરજો, જેથી કરીને એ ઉપરવાળા પાસે તમારું ખાતું હશે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.